નમસ્કાર મારા સનાતની પરિવાર, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હું હંમેશા સનાતની પરિવાર શા માટે કહું છું? કેમ કે સનાતન ધર્મ જે છે એના પર જ આપણી પૂરી આ સૃષ્ટિની નીંવ છે. સનાતન ધર્મએ જ દુનિયાને શીખવ્યું છે કે આપણે કઈ રીતે રહેવાનું. પરંતુ ધીમે ધીમે સનાતનના વિરોધ કરી અને લોકો આગળ તો વધ્યા, પરંતુ સનાતનના મૂળ તત્વને સાથે લઈ અને આગળ વધ્યા અને એનું જે નામ છે, એનું રૂપ છે, એ એણે બદલી કાઢ્યું. તો સનાતન ધર્મ જે છે, આપણે પૃથ્વીને માં કહીએ છીએ, ધરતીની પૂજા કરીએ છીએ. આપણા સનાતન ધર્મ વૃક્ષની પૂજા કરીએ છીએ. આપણે દરેક વૃક્ષને આપણે નમન કરીએ છીએ અને એને જળથી સિંચન કરીએ છીએ. આપણા સનાતન ધર્મ સૂર્યની પૂજા બતાવી છે કે સૂર્યને પૂજા કરવાની છે. સૂર્ય જે છે એના હિસાબે આપણા આ જે વૃક્ષો છે એ ફલે છે, ફૂલે છે. તડકો ન પડે, પ્રકાશ ના આવે તો આ વૃક્ષો છે એ રહેશે નહીં, ટકશે નહીં, એ મુરઝાઈ જશે. મનુષ્યને તો જરૂર પડે જ છે, પરંતુ દરેક વૃક્ષને પણ આની જરૂર છે. મિત્રો, પૃથ્વીને આપણે સવારે ઉઠી અને તરત જ આપણે નમસ્કાર કરીએ છીએ. આપણા શરીરમાં 5 તત્વ છે અને પ્રકૃતિમાં પણ 5 તત્વ છે અને દરેક તત્વની એટલી વિશેષતા બતાવી છે. અને એ વિશેષતાને આગળ લઈ જઈ અને જ્યારે વિદેશમાં એનું નામકરણ થાય અને પછી એ દિવસને મહત્ત્વ આપવામાં આવે છે કે જે છે એ સનાતનનું મૂળ છે, તો આપણે લોકો એ સનાતનને કેમ નથી સમજી શકતા? આપણને કેમ એ ખ્યાલ નથી આવતો કે આપણે આપણા જ સનાતન ધર્મને આપણે નથી સમજતા? અને વિદેશમાં જઈ અને ત્યાં આગળ જે વિદેશમાં ગયા પછી એનું મહત્ત્વ બતાવે છે અને આપણે એને અનુસરીએ છીએ. આ કેટલી એક લાચારી કહેવાય. તો મિત્રો, આજે જે છે એ 22 એપ્રિલ પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ અર્થ ડે 22 એપ્રિલ. દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવાનો છે. અને એ સૌ પ્રથમ એની શરૂઆત 22 એપ્રિલ 1970ના રોજ થઈ હતી. અને તે સમયે લગભગ 20 લાખ અમેરિકન નાગરિકોએ એક સ્વસ્થ ટકાઉ પર્યાવરણને ધ્યેય સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હાલ દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગ એટલે કે જળવાયુ પરિવર્તનનું જોખમ વધી રહ્યું છે, ત્યારે પૃથ્વીના રક્ષણ અને પર્યાવરણના જતન માટે લોકોને જાગૃત કરવાનો હેતુસર વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી છે. આપણું આ શરીર 5 તત્વનું બનેલું છે: પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ અને આકાશ. પૃથ્વી તત્વ 5 તત્વોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તે આખું વિશ્વ એવી રીતે બનેલું છે કે પૃથ્વી તત્વમાં ભગવાન સૌથી વધુ વિદ્યમાન છે. મિત્રો, આ ધરતીને બચાવવાની સંપૂર્ણ જવાબદારી આપણી છે. આપણે સભાન રહેવું જોઈએ કે આપણી પાસે માત્ર એક આ પૃથ્વી છે. આપણે અહીં મોટા થયા છે. આપણું શરીર સંપૂર્ણપણે પર્યાવરણ પર આધારિત છે. મિત્રો, આજે ઘણા સમયથી આપણે જોઈએ છે કે વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો ઉમેરી અને આપણી જમીનને બિનફળદ્રુપ બનાવી રહ્યા છીએ. પૃથ્વીની ફળદ્રુપતા અને ઉર્જા બચાવવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ. કુદરતી ખેતી તરફ જ આગળ વધવું જોઈએ. આજે મિત્રો, જમીન ઉપર એવી કોઈ પણ વસ્તુ ન મૂકો કે જેનાથી જમીન બગડી શકે. તેથી તમારે ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે જમીનમાં પાણીનું સ્તર વધારવું હોય તો વૃક્ષો વાવવા પડશે. અને આપણી પરંપરા છે એક કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં 5 વૃક્ષો વાવવા જોઈએ. તેથી દરેક વ્યક્તિએ આજે સંકલ્પ લેવો જોઈએ કે આપણે આપણા જીવનમાં ઓછામાં ઓછા 5 વૃક્ષો વાવીશું. જો આપણે નદીઓ અને તળાવોને બચાવવા હોય તો તેને સ્વચ્છ રાખવા ખૂબ જરૂરી છે. અને સુકાઈ ગયેલી નદીઓ અને તળાવોને પુનઃજીવિત કરવા માટે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. પ્રદૂષણથી બચવા માટે
મિત્રો જેટલા બને એટલા વૃક્ષોને વધારે વાવવા જોઈએ અને એના માટે આપણે આપણી પૃથ્વીનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરવો જોઈએ અને ખેતરોને સળગાવવાનું પણ બંધ કરવું જોઈએ. મિત્રો આજે ખેતરમાં ખેતી કરવાને બદલે ગામડામાં જોયેલું છે કે ખેતરોની જગ્યાએ આજે લોકો ઘર બનાવી રહ્યા છે. તો મિત્રો આ સાથે ચલો આપણે નવા એક સંકલ્પ લઈએ. સાથે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. પાણીનો વ્યય પણ નહીં કરવાનો અને લોકોને એના માટે જાગૃત કરવા બહુ જ જરૂરી છે. લોકો પાણી માટે ખૂબ જ બેદરકાર હોય છે અને મન ફાવે એવી રીતે પાણીના નળ હંમેશા ખુલ્લા રાખે છે કે વિચારતા નથી કે આ જ જલ છે એ મૃત્યુનું કારણ પણ બની શકશે. કેમ કે કુદરત સાથે કોઈ પણ તમે જ્યારે અકૃત્ય કરો છો ને ત્યારે કુદરત કોઈને પણ છોડતી નથી. તો એના માટે આપણે જલને બચાવો, વૃક્ષોને બચાવો અને એના માટે સૂર્યની પૂજા કરવી જોઈએ. આ મિત્રો આપણા મૂળભૂત તત્વ છે, મૂળભૂત સિદ્ધાંત છે અને સનાતન પૂરી સૃષ્ટિ સનાતની જ છે અને એના માટે દરેકે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો હવે આપણે વાત કરીએ ચૈત્ર પૂર્ણિમાનું શું છે મહત્વ. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ચૈત્ર પૂર્ણિમાના વ્રત રાખવામાં આવે છે અને બીજું કે ચૈત્ર પૂર્ણિમા ખાસ કરીને દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે સ્નાન અને દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરે છે તેની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને આર્થિક લાભ મળે છે. હવે આવી સ્થિતિમાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાયો છે જે કરવાથી વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત કરે છે. તો મિત્રો જોઈએ ઉપાયો. ચૈત્ર પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા વિધિ પ્રમાણે કરો. આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની આસપાસ 21 વાર પરિક્રમા કરો, જેથી કરીને ગ્રહ દોષ જે છે એનાથી મુક્તિ મળે છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રીયંત્રની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને વ્યક્તિ આર્થિક સંકટમાંથી મુક્ત થાય છે. સફેદ મીઠાઈનું દાન કરવાથી પણ લાભ થાય છે અને આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ચંદ્રદોષથી મુક્તિ મળે છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે તુલસીની પૂજા યોગ્ય રીતે કરીએ તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન આવે છે અને વ્યક્તિને પરેશાનીઓ દૂર થાય છે. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃ યા ઓમ ऐं क्लीं સોમાય નમઃ. આ મંત્રના જપ કરવાથી ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. તો મિત્રો આ હતા ચૈત્ર પૂર્ણિમાના દિવસે કરવાના થોડા ઉપાયો જેનાથી આપણે તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્ત થઈએ છીએ અને આપણા જીવનને આપણે સુખી અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024. હનુમાન જયંતિ એ હનુમાનજીનો જન્મદિવસ કહેવાય છે. દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનજીની જયંતિ ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે માતા અંજલિએ હનુમાનજીને જન્મ આપ્યો હતો અને હનુમાનજીના જન્મદિવસને જયંતિના બદલે જન્મોત્સવ તરીકે ઓળખવો યોગ્ય રહેશે, કારણ કે આપણે જાણીએ છીએ કે હનુમાનજી છે એ અમર છે, બજરંગબલી અમર છે. તો જયંતિ એવો ઉપયોગ એવી વ્યક્તિઓ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી. હનુમાનજી એવા ભગવાન છે કે જેને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો તેઓ દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે. તેથી તેમને સંકટમોચન કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમાની તિથિ 23 એપ્રિલ અને 2024ના રોજ સવારના 3:25 શરૂ થશે અને 24 એપ્રિલે સવારે 5:18 સમાપ્ત થશે. શાસ્ત્રોમાં વર્ણન છે કે દશરથ રાજાએ યજ્ઞ પૂર્ણાહુતિ પછી શૃંગી ઋષિના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને 3 રાણીઓમાં વહેંચી હતી. એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યો અને એ ખીરનો જે પ્રસાદ હતો એ
કટોરી લઈ અને ઉડી ગયો. આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો, જે કિષ્કિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહી હતી. માતા અંજનીએ આ પ્રસાદ ગ્રહણ કર્યો અને એવું માનવામાં આવે છે કે તેના પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગબલીને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે. મિત્રો, હનુમાનજીને આ દિવસે કેવડાના ફૂલ ચડાવવામાં આવે છે અને આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે અને નોકરીમાં આવતી બાધાઓ, મુશ્કેલીઓ દૂર થાય છે. જો તમે બહુ લાંબા સમયથી કોઈ રોગથી ગ્રસ્ત હો તો આ દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરી અને હનુમાનજીને ચડાવવું જોઈએ. અને એ દિવસે મંદિરની છત ઉપર લાલ ધ્વજ લગાવવો શુભ છે, જેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આર્થિક સમૃદ્ધિ માટે આ દિવસે એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલાં તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તિજોરીમાં રાખો. તો મિત્રો, આ થયા થોડા ઉપાયો જે હનુમાન મહોત્સવના દિવસે કરવામાં આવે તો ખૂબ જ શુભ પરિણામ આપે છે. તો મિત્રો, આ સાથે જ આજની આપણો વાર્તાલાપ અહીંયા જ ખતમ કરીએ છીએ અને કાલે પાછા મળીએ કાંઈ નવી ચર્ચાઓ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય.